नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरवे नमः। सम्यक ज्ञान, साची समझण એ વિષયની વિચારણામાં વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત છે. અહીં વ્યવહાર એટલે જેને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થી લક્ષણની ત્રીજી ગાથામાં કયો તેવો વ્યવહાર. એટલે આખી ગાથા બોલીએ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. જે વ્યવહાર એવો સદવ્યવહાર હોય કે જેને અપનાવીને આત્મદ્રષ્ટિ આત્મલક્ષ્ય સહિત અનુસરીએ તો પરમાર્થની પ્રાપ્તિ થાય. એટલે કર્તવ્ય છે. એ કર્તવ્યરૂપ સદવ્યવહાર. એવા વ્યવહાર સમ્યક જ્ઞાનની વિચારણામાં ભગવાનની વાણીના 4 વિભાગ કર્યા. એમાં પ્રાથમિક ભૂમિકામાં અને મધ્યમ ભૂમિકામાં રહેલા મુમુક્ષુઓને જે વિશેષ ઉપકારી છે એવા પૂર્વે થયેલા મહાન પુરુષોના ચરિત્ર અને જેના દ્વારા પાપની શ્રદ્ધા થાય, પુણ્યની શ્રદ્ધા થાય, વૈરાગ્ય વધે, મહાપુરુષો પ્રત્યે ભક્તિ વધે, એવા બધા પ્રસંગો, પ્રકારો, ચરિત્રો, આલેખનો જેમાં આવે એનું નામ પ્રથમાનુયોગ. એ પ્રથમ અનુસરવા યોગ્ય છે. એ અનુસર્યું ન હોય તો આગળનું વાંચેલું કાર્યકારી થતું નથી, ફ્રૂટફુલ થતું નથી. એને માટે જે પત્રાંક 506માં આપણને જે શબ્દો વાપર્યા છે તે સહેજ યાદ કરી જવા જોઈએ. 407મું પાનું છે. 4 લીટી વાંચું છું. અત્યારે વિષય એટલા માટે કે ભાઈ આવું બધું તમારે અલ્પ બુદ્ધિ વાળાઓ માટે છે. અમે તો તીક્ષ્ણ બુદ્ધિ વાળા છીએ, બહુ હોશિયાર છીએ, તો અમારે વળી આ ભગવાનને શું કામ છે એમનું ચરિત્ર જાણીને
અથવા તો આ વૈરાગ્ય ને આ બધું તો અમને છે જ, એને કહે છે. જવાબ, જ્ઞાની પુરુષો તને પ્લીઝ થાય એવું નહીં કહે અને ડિસ્પ્લીઝ થાય એવું નહીં કહે. જે પરમ સત્યનો અનુભવ તેમણે કર્યો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલ્યા એ જ કહેશે. તારી લાગવત, તારી શેષરમ કે તારા સંપ્રદાયની મુખ્યતાથી તેઓ નહીં કહે. એવો સત્યને વરેલા, કોઈને વરેલા નથી. આત્મા એટલે શું? આત્મા એટલે પરમ સત્ય, સત્યને વરેલા છે. ઉપરથી ત્રીજો પેરેગ્રાફ છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. વાયા મીડિયા જવું એના કરતા ડાયરેક્ટ જવું. હવે એનો જવાબ એક નાના વાક્યમાં એક એક શબ્દ વિચારવો. અત્યારે સમય નથી આપણી પાસે, પોતે જાતે જઈને વિચારવો પડે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. ફોલ્સ, મિથ્યા, અસત્યાર્થ. હવે લોજિક આપે છે ટૂંકમાં. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. ભૂમિ સાફ કરવી નથી, ભૂમિ ખેડવી નથી, ભૂમિને ખાતર વગેરે ભીનાશ વગેરે આપવા નથી. આપણે તો વાવવાથી આપણે વાવી નાખીએ. બી વાવી નાખો એટલે ફસલ થશે. કે ફસલ તો નહીં થાય, તારું બિયારણનું ખર્ચ પણ માથે પડશે ને જેટલા દાડિયા કર્યા છે ને જે બિલ એ પણ નકામું જશે. લાભ તો નહીં થાય પણ આટલું ઘરનું જશે એમ. પણ એ ટૂંકમાં દરેકે પોતે વિચારવું. આપણે અહીંયા હવે બીજી વાત કરે છે આચાર્ય ભગવાન ને. બીજું શું કહ્યું? કર્ણાનુયોગ 2, પૃષ્ઠ સંખ્યા 467 છે આમાં. એમાં 4 ગતિનું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ બતાવ્યું છે. 4 ગતિ, બરાબર? મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, દેવગતિ અને નરક. તથા લોકનું સ્વરૂપ એ 3. ઉર્ધ્વલોક જેમાં સ્વર્ગાદિની વ્યવસ્થા છે, મધ્યલોક જ્યાં આપણે રહીએ છીએ, અને અધોલોક જ્યાં નરકના જીવોનો નિવાસ સ્થાન છે. જીવોની અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગના સ્થાનોનું કથન તથા કર્મનો બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. પરમાત્મા છે, આપણી બુદ્ધિ એમાં પહોંચે એવી નથી બધી. પણ ભગવાન તો બધું કે, આપણે સમજીએ કે ન સમજીએ. ભગવાનનું કહેલું બધું અત્યારે છે નહીં, અત્યારે તો અલ્પ છે. જેટલું છે એટલું આપણા બધા માટે પૂરતું છે. અત્યારે તને સર્ટિફિકેટ મળી જાય મોક્ષનું એવી વ્યવસ્થા આ 2001 મહિનો જુલાઈ ને ક્ષેત્ર આ ગાંધીનગર જિલ્લો કે ગુજરાત પ્રાંત અથવા ભારત દેશ અથવા આ દુનિયા ભગવાન કોરા ચેક પર સહી કરે એટલા ઉદાર છે. સારા બિઝનેસમેન ના કહેવાય સાહેબ, હું તો કોઈ દિવસ ના કરું, તું ન કરે. મારા સ્વામી જુદા છે, શરત મૂકે છે તું સંકેત પ્રાપ્ત કર એટલે અમે સહી કરી દઈએ, અથવા ઉત્તમ મુક્ષુ બની જા અને સત્પુરુષાર્થ કર તો પણ કરી દઈએ. સમ્યક દ્રષ્ટિ બની જાય તો પણ કરી દઈએ, અને ઉત્તમ મુમુક્ષુ બની અને જો તું સત્પુરુષાર્થ કરે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તો પણ અમે સહી કરી દઈએ. એટલે પહેલી વાત તો માની, પણ બીજી વાત બરાબર નથી. મારા સ્વામી
એ બિઝનેસમેન નથી. મારા સ્વામી તારા જેવા કેલ્ક્યુલેટિવ નથી. મારા સ્વામી તારી મમ્મીથી પણ 100 ગણા ઉદાર છે. આખો દિવસ તારી મમ્મી એમ કહે ને, સાહેબ મારી બા એટલે તમને ખબર ન પડે. એકવાર સાંજના 4 વાગે ગયો તો એમને એમ બેઠી હતી. બા થઈ સાંજનો ટાઈમ થઈ ગયો જમવાનો. પણ તું પહેલા નહોતો આવ્યો ને એટલે મેં તો છાશ પી લીધી. કે તારા વિના હું ખાઉં નહીં. હાલ એના કરતા 100 ગણું તો બહુ ઓછું એસ્ટિમેટ છે. એમ કે છે આચાર્ય, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજ. સનિશ્ચયેન ભવેદ ભવ્યો, નિશ્ચયથી અમે એના મોક્ષની ગેરંટી આપીએ છીએ. પણ શરત સામે ફૂલફિલ કરવી જોઈએ. અંતરના હૃદયથી પરમાત્માના વચનો સાચા છે એવું જો તું શ્રદ્ધા કરે તો. તમે કહો છો તો માન્યું, ચાલો તમે કહો છો તો માન્યું. ऐसा नहीं तो सर्टिफिकेट नहीं मिलेगा. તો બહુ કચકચ કરો છો, માથું ખાવ છો, આખો દાડો આવું ને આવું કયા કરો છો. હા ચાલો ને, કહો છો ભગવાનની સાક્ષી કહો છો, ચલો આપ્યું. ધર્મમાં બળજોરી છે નહીં. 100% વોલ્યુશન હોય તો જ આ બાજુ આવવું નિશ્ચય મોક્ષ માર્ગમાં. 100% વોલ્યુશન. આ તમે રાજી થાવ ને એટલે હું પર્યુષણમાં આવીશ. તમને સારું લાગે ને, તારું કલ્યાણ ન થાય, આવે તો સારું થાય, લાભ થાય. કલ્યાણ ન થાય, કોઈને રાજી રાખવા માટે નહીં, મારા ભાવ ને. જીવન પવિત્ર બનાવો, સત્યને સમજવું, સત્યને અનુસરવું. એવું તારા આત્મામાં હોય તો જ પરમાર્થની પ્રાપ્તિ થાય. દુનિયામાં માન વગેરે મળે, મોટા સન્માન પત્રો પણ મળે, પુણ્ય પણ મળે, પણ એમાં ભાવો જોયો. ભાવ પ્રમાણે પુણ્ય મળે. બહારની ક્રિયા પ્રમાણે 10% અને અંતરના ભાવ પ્રમાણે અને અભિપ્રાય પ્રમાણે 90%. યાદ રાખવું. હું માળા જપું તો સ્વર્ગમાં જવું ને, કે માળા જપે તો સ્વર્ગમાં જાય એવું નિયમ નથી, પણ માળા જપતા સારા ભાવ કરે. માળા કરતા પરમાત્મા પ્રત્યેનો શરણાગતિનો ભાવ એવો અંદરમાં બદલાય. તારા ભાવ બદલાય તો કર્મ બંધ બદલાય. રિવર્સમાં ગાડી નાખવાની છે, પણ રિવર્સમાં એકદમ ન જાય. એટલે પેલા એક્સેલેટર પરથી પગ લઈ લો, 110 કિલોમીટર જાય છે, એકદમ બ્રેક ન વાગે, મરાય પણ નહીં. એક્સેલેટર પગ લઈ લો સાહેબ, 60 આવે ને એટલે પછી જરા બ્રેક મારી થર્ડ ગિયરમાં લઈ લો, 35 કિલોમીટર જેટલું આવે ને પછી સેકન્ડ ગિયરમાં નાખો 20-15 કિલોમીટરને, પછી બ્રેક મારો ઊભી રાખો, પછી રિવર્સ ગિયરમાં નાખો. અને બેક મિરરમાં પણ જોવાનું, સાઈડમાં પણ જોવાનું, આમ પણ જોવાનું, અને પછી રિવર્સમાં નાખવાનું. પત્રાંક 143 મુદ્દો 3. પત્રાંક 143 મુદ્દો 3. આટલું બધું જુદી જુદી વાતો ભગવાને કહી છે. જીવોની અવસ્થાના ભેદ અનેક પ્રકારે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બાકી તો તેના ભેદ ઘણા છે. 10 પ્રકાર, 1 પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર, 4 પ્રકાર વગેરે. ગુણસ્થાન 14 ગુણસ્થાન ભગવાને કહ્યા છે. અત્યારે 7 સુધી જઈ શકાય. આખું 7મું નથી, 7 સુધી જઈ શકાય. માર્ગણા સ્થાન એ પણ 14 છે, પરંતુ એના ભેદ પ્રભેદ અનેક છે.
કર્મોનો બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આખો કર્ણાનું યુગ મુખ્ય પણ એ છે. આટલા પ્રકારની પ્રકૃતિ છે, આમાં આટલી ઘાતી પ્રકૃતિ છે, આટલી અઘાતી પ્રકૃતિ છે, આટલી પુણ્ય પ્રકૃતિ છે, આટલી પાપ પ્રકૃતિ છે. આ પ્રમાણે કર્મો આવે એના બધા કારણ. આટલા ચોંટે, કેટલા ચોંટે, કેટલા કાળ માટે ચોંટે, એ ચોંટી ગયા પછી ઉખડે કે ન ઉખડે, ઉખાડી શકાય, કેવી રીતે ઉખાડી શકાય, બધા ઉખાડી શકાય કે ન ઉખાડી શકાય, એવું બધું સૂક્ષ્મ વર્ણ, સામાન્ય કર્મ, ચીકણા કર્મ, નિકાચિત કર્મ, નિધત્ત કર્મ, એ બધો એનો વિસ્તાર શ્રીમદ ભગવત આચાર્ય ભગવંતોએ પ્રભુની આજ્ઞાથી કરેલ છે, જેમાં આપણી બુદ્ધિ બહુ જતી નથી. તેમ આયુષ્ય, બળ વગેરે પણ ઓછા છે, માટે એમાં પ્રયોજનભૂત જાણવું. તારી શક્તિ હોય બહુ અને જાણે તો સારું, ઠીક છે, પણ એમાં રોકાવાનું નહીં. નાગીરીજામાં રોકાવાનું. કેટલા મેં ગયા હતા? કર્ણન્યો, આત્મસિદ્ધિ, બંને, બીજી ને ચોથી મતાર્થી લક્ષણ. જે જીને દેહ પ્રમાણ અને સંભવ શરણાદિ સિદ્ધિ સમસરણ વગેરેનું વર્ણન આવે ને દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આપણે પ્રયોજનભૂત જાણવા, શક્તિ પ્રમાણે જાણવું, એમાં રોકાવાનું નહીં. મુખ્ય પ્રયોજનભૂત પહેલા 9 તત્વો, હે જ્ઞે ઉપાધિ અને રત્નત્રય, ક્ષમાદિ 10 ધર્મ અને પાપ બંધના કારણો. પાપ બંધના કારણો, કારણ કે એનાથી નિવર્તે કેવી રીતે? પાપ માનતો જ નથી. ઘણા ભાઈઓ કહે સાહેબ આ તમારા જીવન બધા ધર્મ કરવો પડે, અમે તો પાપ જ કરતા નથી, તમારે વળી આ તીર્થયાત્રા કરવાની, દાન દેવાનું ને આ નિયમ પાળવાની જરૂર જ નથી, અમે તો કોઈ જીવનમાં અમે પાપ જ કરતા નથી. જીવ આખો બફમમાં છે, એટલે એમ માને આપણે કોઈને ખૂન કરીએ એનું નામ જ પાપ. હા, પ્રભુ ભગવાને જે કહ્યું તે બરાબર જાણવું જોઈએ, પ્રયોજનભૂત જાણવું. આત્માની અવસ્થાઓ કર્મના સંયોગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે, તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. શબ્દ જરા વ્યવહારિક વાપર્યો છે. પારમાર્થિક અને વ્યાવહારિક વ્યવસ્થા. હિસાબ શબ્દ બરાબર નથી, પણ હવે એ તો સંસ્કારથી આવી જાય. ભગવાન એવું કઈ હિસાબનો અર્થ શું છે કે એનું વૈજ્ઞાનિક સૂક્ષ્મ પ્રરૂપણ વ્યવહાર નહીંથી પણ કહ્યું છે, નિશ્ચય નહીંથી પણ કહ્યું. અને કર્ણાના યોગમાં કોક વાર એવો શબ્દ વાપરવો પડે છે, કારણ કે ગણિતાનું યોગ છે, એટલે એમાં જ્યોમેટ્રી, એલ્જિબ્રા, ટ્રિગોનોમેટ્રી આ બધું એકદમ ડિટેલમાં આવે છે. હાઈ ગ્રેડ કેલ્ક્યુલેશન્સ, હાઈ ગ્રેડ મેથેમેટિક્સ આવે છે બધું. આપણી બુદ્ધિ જેટલી છે, અમે તો થોડો પ્રયત્ન કર્યો તો પછી મૂકી દીધો. આજથી 24, 25, 26 વર્ષ પહેલા શ્રીમાન ટોડરમલજી મહારાજે ગોમટ સાર ઉપર ટીકા લખેલી છે. આપ હસ્તલિખિત પ્રત અત્યારે એ લોકો ટ્રાન્સફર કરી નાખી. તે વખતે ત્યાં પંચભાઈની પોળમાં હતી. આનાથી 4 ગણી આ તો છાપેલી છે, એટલે શબ્દોની અપેક્ષા નથી કરતો, હું સાઈઝની અપેક્ષા કરું છું. આનાથી સાઈઝ મોટી અને છૂટા પાના અને પેલી લિપિ હસ્તલિખિત. આ તો હસ્તલિખિતની ઝેરોક્ષ તો હતું કે નહીં ખબર નથી. તે વખતે વાંચ્યા 2, 3, 4 પાના. લિપિ પણ ઓછી ઓળખાય અને એમાં શબ્દો જે બધા કે એનો ઇન્ટરેસ્ટ ન પડે. આ જો આ વાંચ્યું હોય તો 10-12 વર્ષ જોઈએ આપણે,
દરરોજ 4-5 કલાક વાંચીએ તો. એટલે એટલું બધું આપણી શક્તિ નથી. એના કરતાં છાપેલી કોઈક વાંચીએ ને જેમાં પેલી બ્રાહ્મી લિપિને એમાં થોડીક જૂની લિપિ એટલે એમાં આપણને વાર લાગે. અને કુંભુજ ગયા હતા ત્યારે કુંભુજ અને કારણ્ય બંને કુંભુજ પણ ગયા હતા ત્યારે, કારણ કે ગોમટ સારના ક્લાસીસ ગજાબેન, આ તરુલતાબાઈ મહાસતી, લલિતાબાઈ મહાસતીજીને એના બધા શિષ્યોને સમજાવતા હતા. ત્યારે પછી બધાએ કીધું કે અમે આ બધું શીખીએ. પછી મને મળ્યા ને કે છે, સાહેબ આ બધું તમારે કંઈ જવાની આમાં જરૂર નથી, તમે તો જે પ્રયોજનભૂત જાણી અને સાધના એ મુખ્ય છે, જાણો. પણ એમાં બહુ જવાનો એટલો અત્યારે શક્તિ સમય છે જ નહીં. આમાંથી કોઈ 90 વર્ષ પછી કોઈ નહીં હોય, એક પણ વ્યક્તિ નહીં આમાં 90 વર્ષ પછી. એ શક્તિ છે નહીં, એટલું બધું બેકગ્રાઉન્ડ નથી. તો સર્વસંગ પરિત્યાગી બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણ કમળની સેવાથી પૂર્વ પુણ્યનો યોગ હોય, એક પાઠી જેવા. માટે આપણે તો પ્રયોજનભૂત જાણી અને પ્રયોગ કરવા માંડો. પ્રયોજનભૂત જાણીને જીવનમાં પ્રયોગ કરો કે મારા ભાવ નિર્મળ કરવા છે, મારા પરિણામ સારા કરવા છે, મારું જીવન પવિત્ર બનાવવું છે, દોષથી રહિત અને સદગુણ સંપન્ન થઈ અને આત્મદ્રષ્ટિ વર્ધમાન કરવી છે, આત્મલક્ષ્ય વર્ધમાન કરવું છે. દેવ ગુરુ ધર્મની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિ. વચનામૃત હોય કાળ. કયો મનુષ્ય કરી શકે? બહુ એકદમ માર્મિક શબ્દ છે. શબ્દને માટે અગત્ય નથી, પણ એનો ભાવ સમજવાનો છે. પાનું 655 આમાં ને પૃષ્ઠ સંખ્યા 945. દેવ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાન પૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. આના પર એક મોટો લેખ લખી શકાય. આમ તો વિસ્તાર કરે તો આખું પુસ્તક લખીએ, આટલા એક લીટી ઉપર. દેવ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાન પૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. શું આવું સાહેબ? આ બધું કાઢ નાખો. દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ શું જરૂર છે? ઉપશાંત વ્રત હું કરું છું, સામાયિક કહો છો ને, ચલો કરું છું. પ્રભુ એકડા વગરના તારા મીંડા 15-20 મૂકી દે તો પણ ચેક પાછો આવે. પોતાના ભાવોને પરમાત્મા અને સદગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિથી જેણે નિર્મળ, વિશુદ્ધ અને દ્રવીભૂત જેણે હૃદય કર્યું નથી, એને આત્માનો લક્ષ બક્ષ કઈ થાય, એને સામાયિક બામાયિક કઈ લાગે. મારા તમારા જેવાની વાત તો જવા દો. આચાર્ય ભગવાનને માટે પણ 4 ભાવના પહેલા કરીને પછી સામાયિકની ભાવના કરે. તમારું ધ્યાન કેવી રીતે ચાલે છે? પહેલી શું આજ્ઞા, સંકલ્પ? શ્રી સદગુરુની આજ્ઞા પૂર્વક હું મારા આત્મકલ્યાણ અર્થે અને અંતર્મુખ થવા અર્થે આ ધ્યાનનો પ્રયોગ કરું. એમાં ગુરુ લાવવાના છે જ નહીં ઉભા.
કુનકુન સ્વામી માટે નથી. પ્રવચનસાર ચાલુ કરતા પહેલા પંચપરમેષ્ઠી ભગવાનની જે ભક્તિ કરી છે તે જો તું વાંચે, સમજમાં તો આવે એવું છે નહીં આંખોમાં તને, પણ તું શબ્દો પણ વાંચજે. યોગીશ્વર આત્માનું લક્ષ્ય, આત્માની દ્રષ્ટિ કરવી હોય તો ભાવો વિશુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધ. જગતના પ્રપંચમાં જેનું ચિત્ત ચોંટી ગયું હોય તેને પરમાત્માની ભક્તિ પણ ન થાય તો આત્માનું ધ્યાન તો થવાની વાત સંભવ જ નથી. એટલે એના એડવાન્ટેજીસ 15મા પાઠમાં ગણાવે છે કે તું ભગવાનની ભક્તિ કરીશ તો શું શું થશે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મને, સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. એ ઇત્યાદિ પ્રકારે સમજે. જે ગુણ સ્થાનકોને સમજે તે જ બરાબર જાણી શકે કે સમ્યક દ્રષ્ટિ કઈ અપેક્ષા એ બંધક અને કઈ અપેક્ષા એ અબંધક છે, તથા કર્મબંધ કયા ગુણ સ્થાનક સુધી હોય છે અને કર્મોની વ્યવસ્થા કેવી રીતે બદલી શકાય છે. એ સમયસારમાં આવ્યું હતું ને કે સમ્યક દ્રષ્ટિ ને બંધ નથી, એનો અહીંયા સમાધાન કરેલું છે. એટલે સમયસારમાં આચાર્ય ભગવાન કહેવા નથી માંગતા કર્મબંધની વાત, એ તો એકત્વ વિભક્ત આત્માને બતાવે છે. બાકીના પ્રસંગો તો, બાકીના કથનો પ્રાસંગિક છે. આ તો ત્યાં આગળ કહે છે જુઓ સમ્યક દ્રષ્ટિ બંધ નથી. તો કુનકુન સ્વામી સાચા કે તમે સાચા? એટલે કુનકુન સ્વામી સાચા હોય ને, એમાં પૂછવાનું શું? પણ એમની દ્રષ્ટિ, એમની પ્રતિજ્ઞા, તેઓ કયા નહીંથી કહે છે, કઈ પ્રકારે કહે છે, એ બધું સમજાવીને કે મને બંધ નથી. એવું પણ પછી અમૃતચંદ્રદેવ એક કળશ મૂકે છે. જે પોતે છાતી કાઢીને ઊંચું મોઢું કરીને કહે છે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ નથી, એ જીવ નિયમથી મિથ્યા દ્રષ્ટિ. કારણ કે સમ્યક દ્રષ્ટિને એટલું બધું અભિમાન હોતું જ નથી કે હું બીજા બધાને એવું પ્રોક્લેમ કરું કે મને બંધ નથી. મહાન વિનયવાન થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ બને, અને સમ્યક દ્રષ્ટિ બને ત્યારે 8 પ્રકારના અભિમાનનો અભાવ થાય અને કર્મોની અવસ્થા કેટલી બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ સહકારી છે. આવું બધું જાણવું તે આત્મામાં, આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહયોગી છે, સહકારી છે. કર્મપુદ્ગલની સંગતિથી જીવના સઘળા વ્યવહાર નૃત્યનું દિગ્દર્શન આ અનુયોગથી થાય છે. કર્મબંધની વ્યવસ્થાને સામાન્યપણે જાણે તો એટલા માટે આત્મસિદ્ધિમાં પણ એવું મૂક્યું સાહેબ. શા માટે મૂક્યું? અધ્યાત્મ શાસ્ત્ર હતું ને, કે એ વિના આખું પ્રણું પણ યથાયોગ્ય પણ નહીં થઈ શકે. બંને ગાતા બોલો. કર્મ અનંત સખાર તેમાં મુકે આઠ, તેમાં મુકે મોહની હણાય તે કહું પાઠ. કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિત રાગતા અચૂક ઉપાય. અને પેલા નરકાદીનું પણ એ પણ કર્ણાની યુગમાં આવે ને. ચોથા પદની છેલ્લી ગાથા, તે બંધ વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે. અત્યારે અમારે નરકનું વર્ણન કરવું નથી, પણ એના સ્થાનક છે. પરંતુ અત્યારે અમારે ગહન વાત છે શિષ્યા. એકદમ પહેલું નરક, બીજું નરક, ત્રીજું નરક, ચોથું નરક, પાંચમું નરક, છઠ્ઠું નરક, સાતમું નરક અને એની નીચે નિગોદના વગેરે જીવોનું વર્ણન બધું છે.
એ છે, તું માને તો પણ છે ને તું ન માને તો પણ છે. જેવા ભાવ કરીશ તેવા જઈશ, ત્યાં જઈશ. અને હું પણ એવું નથી સાહેબ, ગુરુને તો કઈ વાંધો નહીં ને. ગુરુ શું લાવ્યા? કેવળ જ્ઞાન થયા છે. ગુરુ જેવા ભાવ કરે તેવો જ બંધ થાય એમને, અને એ પ્રમાણે વ્યવસ્થા છે. ગુરુનું કોઈ રજીસ્ટર કે સાહેબ એવું તો કહેવાય કે તીર્થંકર ભગવાનને કઈ પાપ લાગે? તીર્થંકર ભગવાનને લાગે. કેવળ જ્ઞાન થયા પહેલા મુનિ હોય ને પાપ લાગે, પણ એ એવા શુદ્ધોપયોગી મુનિ હોય છે કે પાપ ભાવ થાય એવા બંધ એમને છેલ્લા ભાવમાં થતા નથી. અતિ અતિ મોટા પુરુષ છે, બિયોન્ડ યોર કોન્સેપ્ટ. આવા મહાપુરુષોને ઓળખી ન શકે તો ભગવાનની તો ક્યાં વાત. માટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે. આત્માર્થી જન. જ્ઞાનીને કોઈ વિરોધ નથી. જ્ઞાનીને કોઈ ગધેડો કે બળદ કે તો ઉલટું એમ કે છે, ઓહો તો મહાપુરુષ છે, મારો સાતમો ભાવ પણ જાણે, મારા આગલા ભાવો જાણે. એ તો ગધેડા છો, ગધેડા જેવા છો, બળદ છો, બળદ. આટલું સમજતા નથી. મોટા પુરુષ કઈ નહીં. સર્વાંગ સમાધાન. અને કોઈ પૂજે અને ભગવાન ભગવાનને ગુરુ ગુરુ કહે તો પણ એક બે વર્ગ પછી પોતે જતા જ ત્યાંથી. પોતાની પ્રશંસા, અયોગ્ય પ્રશંસા સાંભળવી નહીં. રોક, પણ ન રોકી શકાય આપણાથી તો શું કરવું? ઉપાય નથી કોઈ. પોતાની જાતે ધીમે રહીને ત્યાં ચાલે જવું. કારણ કે એની સાથે ઝઘડો કરવાથી આપણા કશાય થાય. ભાઈ બોલ્યા હતા તે દિવસે પદ, અસ્તુતિ નિંદા સમગણે. ગુરુદેવ નાનકનું પદ હતું ને, અસ્તુતિ નિંદા સમગણે. એ 837 આંકમાં પણ લીધેલું છે, અને અપૂર્વ અવસરમાં તો આવે જ છે. બધે આવે. સમતાનું વર્ણન છે. હવે છેલ્લો મુદ્દો, ચરણાનુયોગ. મન વચન કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત કરવા માટે જે જે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુયોગમાં બતાવ્યું છે. ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે, એટલે ભગવાન આ વિશ્વનું પણ વર્ણન કરે છે. એમાં તારા હેલિકોપ્ટર બધું આવી ગયું હતું. આ પેલો વીકેન્ડમાં પેલું શું લઈને જાય પોતાની ગાડી પાછળ પેલું બાંધે ને, બોટ, શું કહો છે? કેરેવાન વગેરે. ભગવાને એવું બધું જોયું હતું એમના જ્ઞાનમાં. એટલે એને બધાને કીધું અબદ્ધ નો કર્મનો એ પોતાના મનમાં છોડી દે. એ બધા અબદ્ધ નો કર્મ છે. એક જ શબ્દમાં આખું વિશ્વ લઈ લીધું. આ પણ અબદ્ધ નો કર્મ છે. આ અબદ્ધ નો કર્મ છે. આ જ માત્ર બદ્ધ નો કર્મ છે. અને એની સાથે વાણી, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિયો અને સંકલ્પ વિકલ્પો જે છે એને જુદા લીધા. એ સ્પેશિયલ જાતના છે. એટલે સંકલ્પ વિકલ્પ છે ને એ જુદી જાત થાય છે આત્માના પ્રદેશમાં, અને થવાની જવાબદારી આત્માની છે. ક્રોધાદી આત્મામાં છે જ નહીં. હું તો ક્રોધ કરતો જ નથી. ચલતી નહીં. शुष्क ज्ञानी का मोक्ष मार्ग में प्रवेश नहीं है. ये ज समय सार कहशे. जीव वर्तता क्रोधादिमा संचय कर्म नो थाय છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે. હું નથી કહેતો, હું કુનકુન સ્વામી આચાર્ય નથી કહેતો. સર્વજ્ઞ સર્વદર્શી ત્રિલોકનાથ ભગવાન પરમાત્માના જ્ઞાનમાં અને વાણીમાં આવ્યું છે. માટે ક્રોધ કરવો એ તારી જવાબદારી. ને ક્રોધ કરીને એમ કે આત્મામાં ક્રોધ નથી, ક્રોધ કરતો નથી, મન તો બંધ થાય જ નહીં. તેરી ચલતી નહીં. તારી અહીંયા દુનિયામાં લાગવગ લગાડીને ખૂન કરીને છૂટી જાય.
પણ ત્યાં ખોટા ભાવ કરીને કર્મ બંધ ન થાય તો તને પણ ન બને ને જ્ઞાનીને પણ ન બને. જ્ઞાની પણ પાપ ભાવ કરે કે ક્રોધાદી ભાવ કરે તો એને પણ બંધ થાય અને પાપ બંધ થાય. બહુ સાવધાન રહેના મોક્ષ માર્ગ में મન વચન અને કાયાને સ્થિર કરવા માટે સામાયિકની ફેવર કરી. ભગવાને કહ્યું છે 63મી ગાથામાં મોક્ષ પામો. આહારનો વિજય કરો, નિદ્રાનો વિજય કરો, આસનનો વિજય કરો. જરૂર છે, પણ ત્યાં સમજણપૂર્વક હોવું જોઈએ, વિવેકપૂર્વક હોવું જોઈએ, શક્તિ પ્રમાણે હોવું જોઈએ, શક્તિ ગોપ્યા વગર હોવું જોઈએ અને એનું સ્વરૂપ જાણીને હોવું જોઈએ. એક ઘણી વાર 3 દિવસ ધ્યાનમાં રહેતા, આખો ધ્યાન ના લાગે નિર્વિકલ્પ, પણ 3 દિવસ નો લોંગ કોલ, નો શોર્ટ કોલ, નો નથિંગ. આપણી બુદ્ધિમાં બેસે નહીં એટલે બેભાન થઈ જાય. તો એ આપણે બેભાન બની, એ બેભાન ન થાય. બધું લઈને આવ્યા છે આગલા ફોર્મનું. 7 ફૂટ ગિરાત પાણીમાં પલ્લે તો પાણી સુકાઈ જાય ને આપણે ન્યુમોનિયા થાય, ડબલ ન્યુમોનિયા થઈ જાય ને એમને પાણી બધું ઉડી જાય. એની મહત્તા નથી, પણ એ સહયોગી કારણ છે, માટે ઉપકારી. શરીરની મહત્તા નથી, પણ એ જ શરીરથી મોક્ષે જવાય. તકલાદી શરીરથી મોક્ષે ન જવાય વગેરે બધું જાણવું પડે. મન વચન કાયા તેનું નિયમન જે પ્રમાણે આહાર વિહાર નિહારનો નિયમિત જ મહાવીરના બોધને પાત્ર. સ્વરૂપાચરણ મેં નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત કરવા માટે અહીંયા જે સ્વરૂપાચરણ ચારિત્ર કીધું છે એ 6 ઢાળામાં 6ઠ્ઠા ઢાળામાં કીધું છે તે સ્વરૂપાચરણ ચારિત્ર. ઘણા ભાઈઓ ચોથા ગુણસ્થાને માને છે. એ ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવું યોગ્ય નથી. એનું નામ સમ્યક્ત્વાચરણ ચારિત્ર. શબ્દની કઈ મારામારી નહીં કરવાની, પણ સમજવાનું કે સ્વરૂપાચરણ ચારિત્ર ક્યાં હોય? 8મા ગુણસ્થાને હોય. એ અત્યારે નથી. પણ ઇવેન્ચ્યુઅલી પ્રાપ્ત કરવું છે, આગલા મનુષ્ય ભૂમમાં પ્રાપ્ત કરવું છે. તો સ્વરૂપાચરણ મય ચારિત્ર નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત કરવા જે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે પછી નહીં જાવ. બસ વી આર એન્ડિંગ વિથ વોટ વી સ્ટાર્ટેડ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આવશ્યકતા છે. હું તો ગમે ત્યાં મારું વ્યસન દારૂ પીવું, પણ હું તો આત્માનું ધ્યાન કરું. હું તો આત્મા છું. મારો અવિરુદ્ધ નિર્ણય, અવિરુદ્ધ નિર્ણય. જ્યાં સુધી મનુષ્ય 100% પ્રમાણિક ન થાય અને ગુરુગમનો સ્વીકાર ન કરે અને અંતરમાં ઉત્તમ મુમુક્ષુપણું ન પ્રગટે ત્યાં સુધી એ નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ સાચો કરી શકતો નથી. પ્રયત્ન કરવો, પણ એ બધું પાત્રતા પ્રાપ્તિ માટે. બધા કહે અમને સમકીત આપો, અમારે સમકીત જોઈએ. સમકીત મળે જ નહીં. સમકીત મળે એટલે કે સાહેબ અમારા દીકરાને પીએચડીમાં, મારો દીકરો છે ને 12 વર્ષનો છે, એ એના 6ઠ્ઠા ધોરણની અંદર 97% માર્ક લાવ્યો છે, 98% માર્ક લાવ્યો છે. એને પીએચડીમાં દાખલ કરો કે વ્યવસ્થા નથી. વ્યવસ્થા નથી. તારો દીકરો MA MSc કે MCOM કર ને એમાં સારા માર્ક લાવતો પીએચડીમાં એડમિશન મળે. બધા એને જોઈએ સમકીત. ભગવાન તો કહે છે નિશ્ચયથી કોઈ દી સમકીત એકલું મળતું જ નથી. રત્નત્રય ધર્મની એક સાથે જ પ્રાપ્તિ થાય. નિશ્ચય સમકીત એકલું મળે નહીં, નિશ્ચય સમ્યક જ્ઞાન એકલું મળે નહીં, અને નિશ્ચય સમ્યક ચારિત્ર એકલું હોતું જ નથી. અંત મંગળ બોલી. એ ત્રણે અભેદ પરિણામથી એ જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો
જીનનો રે દેહ માર જીનનો પામ્યો રે એ કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળમાં સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના હમ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.